જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાએ કચ્છના સામખિયાળીમાં પણ કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું। આ મામલે જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવી તેને કચ્છ લવાયો હતો। સામખિયાળીમાં ભડકાઉ ભાષણ કરવા મામલે તેની સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે મૌલાનાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આજરોજ સામખિયાળી પોલીસ દ્વારા મૌલાના मुफ्ती सलमान अजहरी साहब ने भचाऊ कोर्ट पास रजू करेला अने सामखियाળી पोलीसे 14 दिवसनी रिमांडनी मांगणी करेली, जेमां वकीलोनी दलीलो थयेली, सरकार श्री तरफे पण दलीलो थयेली अने नामदार शर्मा सरनी कोर्टमां 14 दिवसनी जे मांगणी हती तेमां 3 दिवसना रिमांड मंजूर करेला छे। એટલે રવિવારે પાછા અજહરી સરને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જામીન અરજીની સુનવાઈ થશે।